બેટ દ્વારકા એ માત્ર એક ટાપુ નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે એક જીવંત ઇતિહાસ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ચાલો, આ પવિત્ર સ્થળની રસપ્રદ વાર્તા અને મહત્વ વિશે જાણીએ. શ્રી કૃષ્ણનું નિવાસસ્થાન અને ભેટની કથા. પૌરાણિક કથાઓ મુજબ, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા છોડીને દ્વારકા નગરી વસાવી, ત્યારે તેમનો અસલી મહેલ અને રહેઠાણ બેટ દ્વારકા ટાપુ પર હતું. આ સ્થળ સાથે જોડાયેલી સૌથી સુંદર કથા સુદામાની છે. જ્યારે સુદામા પોતાના પરમ મિત્ર કૃષ્ણને મળવા આવ્યા, ત્યારે તેઓ ભેટમાં માત્ર થોડા પૌંઆ એટલે કે તાંદુલ લાવ્યા હતા. ભગવાન કૃષ્ણએ અહીં જ સુદામા પાસેથી એ પૌંનાની ભેટ પ્રેમથી સ્વીકારી હતી. આ ભેટ પરથી જ આ ટાપુનું નામ ભેટ દ્વારકા અને કાળક્રમે બેટ દ્વારકા પડ્યું હોવાનું મનાય છે. અહીં થોડું વિરામ લો, ભાવનાત્મક ટોન માટે. આ રીતે બેટ દ્વારકા માત્ર એક ભૌગોલિક સ્થળ નથી, તે મિત્રતા, ભક્તિ અને નિષ્કપટ પ્રેમનું જીવંત પ્રતીક છે.